અમદાવાદમાં પોલીસ ચોરી, લૂંટ, હત્યાના ગુનાઓ અટકાવવામાં નાકામ રહી છે, જેથી તેની બેદરકારી છતી થાય છે. પરંતુ અમદાવાદ પોલીસની બેદરકારી એટલી હદે વધી ગઈ છે, હવે ગાયોને દારૂ પીવાનો વારો આવ્યો છે. જી હા, એવું જ બન્યું છે આજે અમદાવાદના રામોલ ખાતે. અમદાવાદના ઝોન 5ની હદમાં 7 પોલીસ સ્ટેશનમાં આવે છે તે તમામ પોલીસ સ્ટેશનમાં 2008 થી 2013 સુધીમાં જેટલો પણ દારૂ પકડાયો હોય તેનો આજે નાશ કરવાની કામગીરી કરવામાં આવી હતી. અમદાવાદ શહેરના ઝોન 5 હસ્તકના લગભગ 7 પોલીસ સ્ટેશનનો 2008થી લઈને 2013 સુધીનો અલગ અલગ બ્રાન્ડનો ઇંગ્લિશ દારૂનો 1,22,00,000નો મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો છે. એમાં નાશની જે કમિટી છે એમાં એસડીએમ સાહેબ, પ્રોહિબિશનના પોલીસ ઇન્સ્પેક્ટર અને ઝોન 5ના તમામ અધિકારીઓ હાજર હતા. પરંતુ અહીં દારૂનો નાશ કરવામાં આવ્યો ત્યારે એ પણ નહોતું તપાસવામાં આવ્યું કે અહીં કોઈને નુકસાન તો નથી પહોંચ્યું ને. એક તરફ આપણે કહીએ છીએ કે ગાય આપણી માતા કહેવાય, પરંતુ પોલીસની બેદરકારીના કારણે ગાય દારૂ પીતી થઈ ગઈ. આ પોલીસની ફિટકાર કહેવાય કે જેની આપણે પૂજા કરીએ છીએ. એ જ માતાને આજે દારૂ પીવાના દિવસો આવી ગયા છે. આજે સવારે અમદાવાદના રામોલ વિસ્તારમાં પોલીસ દ્વારા દારૂનો નાશ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી, જેમાં પોલીસે એટલી હદે બેદરકારી દાખવી કે ગાયો એ જગ્યાએ પહોંચી ગઈ હતી જ્યાં દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. એક તરફ પોલીસ આરામ ફરમાવી રહી હતી અને જ્યાં દારૂનો નાશ કરવામાં આવ્યો હતો ત્યાં ગાયો પ્રવેશી ગઈ હતી અને દારૂ પી રહી હતી. તેમ છતાં પોલીસે તેને ત્યાંથી દૂર કરવાની તસદી પણ લીધી નહોતી. એક તરફ ગાય બચાવવા અનેક એનજીઓ કામ કરી રહી છે અને ગૌવંશ બચાવવા અનેક કામગીરી હાથ ધરાઈ રહી છે, પરંતુ પોલીસની આ હદે બેદરકારી ગાય માટે ખૂબ જ જોખમી કહેવાય. જો ગાયને દારૂ પીધા પછી કોઈ નુકસાન પહોંચે તો જવાબદાર કોણ? એક તરફ અધિકારીઓ કામગીરી પૂર્ણ કર્યાનો અહેસાસ કરી નાસ્તો કરતા હતા અને આરામ ફરમાવી રહ્યા હતા, અને બીજી તરફ ગાયો દારૂ પી રહી હતી. દારૂનો નાશ કરી સારી કામગીરી તો કરી, પરંતુ બેધ્યાન પોલીસની કામગીરીના કારણે અબોલ પશુઓ દારૂ સુધી પહોંચી ગઈ હતી. પોલીસે સારી કામગીરી તો કરી, પરંતુ બેધ્યાનપણાના કારણે અબોલ પશુએ ભોગવવું પડ્યું હતું. કેમેરામેન ગુરુબક્ષ સંધુ સાથે કશ્યપ જોશી, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ.